આજે જઈ શકીએ દાળ બાટી ને પાપડી ચાટ ને ઓલું શું કહેવાય યાર હા ઘીમાં ભોળેલા ઢોસા જે હોય ને ઓહો હો મજા જ આવી જવાની. એ તમે લોકો ક્યારે આવ્યા અહીંયા? લો મને ખબર જ ના પડી. મને તો ઓળખો છો ને, તમારા બધાની સ્વીટી ડોડીવાલા. મારા બાપુ છે ને એ આ ગામના કાર્યકર્તા છે, તો ઊંચી પોસ્ટ પર છે, બહુ મહેનત કરીને પહોંચ્યા છે. એટલે અમને બધાને તો બહુ જ એમને જોઈને એમ થાય કે હા બસ આખી જિંદગી બસ બાપુની સેવા કરવી ને બાપુ જેવું બનવું છે. કારણ કે શું છે કે નાની હતી ત્યારે જ બા તો ગુજરી ગયા, એટલે ખબર જ નહીં પડી કે એ સમય ક્યાં પસાર થઈ ગયો. બસ આખો દિવસ નાની બહેનો અને બાપુની સેવા કરતાં કરતાં બસ આમ દિવસ આપણો નીકળી જાય, એટલે આપણને ખબર જ ના પડે ને. પણ હા, જોકે જો બાપુએ એક વસ્તુ બહુ સારી શીખવાડી છે કે કંઈ પણ હોય પણ રડ નહીં કરવાનું, રડવાથી કશું ના થાય. અને જો આપણે આમ રડતા રડતા પણ આટલું મીઠું મીઠું બોલીએ એટલે પછી લોકો આપણું નામ સ્વીટી પાડી દે. મારી સ્ટોરી સાંભળવી જ તમે તો આવજો કાલે. આપણે કાલના એપિસોડમાં બધું ડિસ્કસ કરીએ કે આ સ્વીટીની શરૂઆત ક્યાંથી થઈ. શું કહો છો? આવશો ને?